આ તરફ સુરતી લાલાઓ પણ ઉત્તરાયણની મજા માટે તૈયાર થઈ ગયા છે। સુરતનું આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાઈ જશે અને બીજી બાજુ લોકો પોતાના ધાબા પર ઊંધિયાની જયાફત પણ માણશે। લોકો સવારથી જ દુકાનોની બહાર અત્યારે ઉમટી ગયા હોય છે, ઊંધિયું લેવા માટે પહોંચી રહ્યા છે। સુરતમાં ઊંધિયાના ભાવ 600 રૂપિયા કિલો છે અને સવારથી લોકોની લાઈન જોવા મળી રહી છે, કારણ કે સુરતી ઊંધિયું ખાસ પ્રખ્યાત છે। આજે મकर संक्रांति અને મकर संक्रांतिમાં આકાશમાં રંગબેરંગી પતંગો સાથે લોકો ધાબા પર ઊંધિયાની જાયફત માનતા હોય છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કઈ પ્રકારે વહેલી સવારથી દુકાનોમાં ઊંધિયું તૈયાર થઈ રહ્યું છે। લોકો વહેલી સવારથી ઊંધિયું લેવા પહોંચી રહ્યા છે, ત્યારે આપણે દુકાનના માલિક અને લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ક્યાંથી આવો છો, કેમ આ ઊંધિયું લઈ જતા પહેલા દુકાનના માલિક સાથે વાત કરીશું। નીતિન કાકા, શું કહેશો? ઉત્તરાયણનો તહેવાર એટલે સુરતીઓ માટે દિવાળી જ ગણાય। આમ દિવાળી કરતાં પણ વધારે ફટાકડા આજે ફૂટશે અને પરિવાર સાથે ઉજવાતો તહેવાર એટલે ઉત્તરાયણ। એટલે આજે રસોડા બંધ રહેશે, એને કારણે અમારે ત્યાં ઊંધિયું, બટાકાનું શાક, પૂરી, તુવેરના ઘૂઘરા એનું ખૂબ ચલણ રહેશે। અમારે ત્યાં ગ્રાહકો અત્યારે સવારથી ભરૂચથી લઈને મોટા વરાછાથી લઈને વરાછા લગીના ગ્રાહકો અત્યારે સવારે લગભગ 6:30 વાગ્યાથી અહીંયા આગળ ઊભા છે। ઊંધિયું એટલે શિયાળો એટલે શાકભાજીની મોસમ કહેવાય અને પાપડી, રવૈયા, શક્કરિયા, રતાળું, વિવિધ ભાજીના મુઠિયા એનું આ ઊંધિયું બનતું હોય છે, જેને ગ્રીન ઊંધિયું, મૂળ સુરતી ઊંધિયા તરીકે એને ઓળખાવવામાં આવે છે। પછી તો લોકો અંદર ટામેટાને બધું નાખીને, વટાણા નાખીને બનાવે છે, પણ એ ઓરિજિનલ ઊંધિયું નથી। અમે ગ્રીન ઊંધિયું જ વેચીએ છીએ। ચલો, આ તો કાકા હતા, પણ અહીંયા એક ભાઈ ઊંધિયું લઈને નીકળી રહ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું। શું નામ ભાઈ આપનું? મારું નામ મોહમ્મદ શોએબ છે। મોહમ્મદભાઈ, ક્યાંથી આવો છો? ઘણું બધું ઊંધિયું લઈ જાઓ છો? હા, અમે એકચ્યુઅલી ભરૂચથી આવીએ છીએ ને અહીંયા કાકાનું ઊંધિયું એટલું ફેમસ છે કે અમને દર ઉત્તરાયણમાં અમારું 20 કિલો જેટલું તો હોય જ છે, તો આ વખત પણ અમે 20 કિલો જેટલું ઊંધિયું પેક કરાવીને લઈ જઈએ છીએ। બિલકુલ, દ્રશ્ય જોઈ શકાય છે કે માત્ર સવારની પોળમાં એક જ ગ્રાહક 20 કિલો ઊંધિયું લેવા પહોંચ્યા છે, કારણ કે શિયાળો હોય અને ઊંધિયું ના ખવાય। એટલે કે આજે ઉત્તરાયણ અને ઉત્તરાયણ હોય એટલે પરિવાર સાથે ધાબા પર પતંગ તો ચગાવવાના સાથે સાથે ઊંધિયાની જાયફત પણ માનવામાં આવતી હોય છે। કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો આ તો વાત થઈ સુરતની, પરંતુ આણંદનું ખંભાત શહેર પતંગમય બની ગયું છે। ખાસ કરીને સરદાર ટાવર વિસ્તારમાં આવેલા પતંગ બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। ખંભાતનો પતંગ ઉદ્યોગ 5000 લોકોને રોજગારી આપે છે અને 15 કરોડ રૂપિયાથી વધુનો વેપાર કરે છે। ઉત્તરાયણ પર્વ ખંભાતીઓ માટે પણ ખાસ મહત્વ ધરાવે છે। રોજગાર માટે બહાર રહેતા ખંભાતીઓ આ પર્વની ઉજવણી કરવા શહેરમાં આવતા હોય છે। પતંગ ચગાવીને તહેવારની તેઓ ઉજવણી કરે છે। તો ખંભાતનો પતંગ ખાસ કરીને લોકોની ડિમાન્ડ પણ રહેતી હોય છે। ખંભાતના પતંગની અને દૂર દૂરથી, ખાસ કરીને વડોદરા હોય, નડિયાદ હોય, અમદાવાદથી પણ લોકો ખાસ ખરીદી માટે, ખંભાતી પતંગ લેવા માટે ખાસ જતા હોય છે। આ તરફ અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ખાંભા, ગીરના નાની ધારી, ઇંગોરાડા, મોટા સમઠિયાળા સહિતના ગામોમાં આવ્યો છે ભૂકંપનો આંચકો। તો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। થોડા દિવસો પહેલા પણ રાજ્યમાં એક સાથે 12 ભૂકંપના આંચકા આવ્યા હતા, 11 જેટલા ભૂકંપના આંચકા આવ્યા હતા અને હવે અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો મોડી રાત્રે 2:23 એટલે કે 2:30 વાગે આ ભૂકંપનો આંચકો આવ્યો હતો। સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ગીર બોર્ડરના વિસ્તારોમાં હળવા આંચકા યથાવત છે। અગાઉ પણ ખાંભા, ગીરના ગામડાઓમાં ભૂકંપના આંચકા અનુભવાઈ ચૂક્યા છે।